નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરવાના છીએ આંખોને સ્વસ્થ રાખવા માટે શું ખાવું જોઈએ. હવે આજકાલ વધારે પડતા મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગના કારણે આપણી આંખોને નુકસાન થતું હોય છે. હવે જો તેનાથી બચવું હોય તો રોજિંદા જીવનમાં આપણે કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજકાલ નાની ઉંમરમાં નંબર આવવા, આ ઉપરાંત આંખોને લગતી ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. જો તેનાથી બચવું હોય તો એવા કેટલાક ખોરાક વિશે આપણે વાત કરીશું કે જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી આંખોને થતા નુકસાનથી બચી શકાય છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તેમાં પહેલું છે ગાજર, કે જે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોષક તત્વો જેવા કે બેટા કેરોટીન અને વિટામિન એ હોય છે, જે આપણી દ્રષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગાજરમાં બેટા કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત થાય છે, અને આ વિટામિન એ આપણી રેટિના માટે અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને આંખોની રોશની તથા નાઇટ વિઝન માટે મદદ કરે છે. આ ઉપરાંત વિટામિન એ કે જે આંખોના સૂકાપણાથી બચાવે છે. ગાજરનો ઉપયોગ કેવી રીતે કરવો? તો તાજું ગાજર ખાઈ શકાય છે, અથવા તો ગાજરનો રસ કરીને પી શકાય છે, અથવા તો ગાજરનો ઉપયોગ સલાડમાં ઉમેરીને અથવા તો શાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. બીજું લીલા શાકભાજી જેવા કે પાલક, બ્રોકલી, મેથી અને ધાણા, કે જે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં દ્રષ્ટિ માટે જરૂરી પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. આ શાકભાજી વિટામિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે આંખોના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. હવે પાલક અને બીજા લીલા શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્થેન નામના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે મેક્યુલા એટલે કે જે આપણી આંખના રેટિનાનો કેન્દ્રનો ભાગ છે તેની રક્ષા કરે છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ બ્લુ લાઇટ અને હાનિકારક કિરણોથી આંખોને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાં વિટામિન સી અને વિટામિન ઈ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તે ફ્રી રેડિકલ્સને ઓછું કરીને કોષોની નુકસાનથી બચાવે છે અને મોતિયા જેવી સમસ્યાઓને ઘટાડે છે. આ ઉપરાંત તેની અંદર વિટામિન એ રહેલું હોય છે, જે રેટિના અને આંખના અન્ય ભાગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી રાત્રિમાં દેખાવા માટે અને આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હવે આ લીલા શાકભાજીનો તમે સૂપ બનાવીને અથવા તો શાક બનાવીને ઉપયોગ કરી શકો છો. ફળો જેવા કે સંતરા, સ્ટ્રોબેરી, કેરી, કીવી, સફરજન, અનાનસ અને પપૈયું, કે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ હોય છે, જે આંખોના કોષોને ન્યુટ્રિશન આપે છે અને તેમને હાનિકારક ઘટકોથી સુરક્ષિત રાખે છે. હવે સંતરાની અંદર વિટામિન સી હોય છે, કે જે મોતિયાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેરી અને પપૈયામાં વિટામિન એ અને બેટા કેરોટીન હોય છે, જે રેટિનાને મજબૂત રાખે છે અને રાત્રે દેખાવા માટે મદદ કરે છે. કીવીમાં વિટામિન સી, વિટામિન ઈ અને ઝિંક હોય છે, જે આંખોની રક્ષા કરે છે અને સ્વાસ્થ્ય જાળવે છે. એપલની અંદર વિટામિન એ અને વિટામિન સી હોય છે, કે જે આંખોના કોષોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અનાનસની અંદર વિટામિન સી અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે, જે રેટિના માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે ફળોનો ઉપયોગ કેવી રીતે કરવો? તો નાસ્તામાં તાજા ફળો ખાઈ શકો છો. આ ઉપરાંત ફળોનો તમે રસ કરીને પણ ઉપયોગ કરી શકો છો. જો રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના ફળો ખાવામાં આવે તો તેનાથી વિવિધ પ્રકારના પોષક તત્વો મળે છે અને જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક બને છે. બીજું છે ડ્રાય ફ્રૂટ્સ, કે જે આંખોની રોશની વધારવા માટે અને દ્રષ્ટિને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આ ખોરાકની અંદર વિટામિન ઈ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રાય ફ્રૂટ્સની અંદર કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા, કે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે બદામની અંદર વિટામિન ઈ હોય છે, જે રેટિનાની રક્ષા કરે છે. કાજુની અંદર ઝિંક અને આયરન હોય છે, જે રક્તના પ્રવાહમાં સુધારો કરે છે. અખરોટની અંદર ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે આંખોના દબાણને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત પિસ્તાની અંદર લ્યુટીન અને ઝેક્થેન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે મેક્યુલાની રક્ષા કરે છે. ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો? તો નાસ્તામાં તમે ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો. આ ઉપરાંત સૂપ, સલાડ અથવા દહીંમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે તો તેનો વધુ લાભ મળતો હોય છે. શક્કરિયા, કે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયાની અંદર બેટા કેરોટીન, વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, કે જે આંખોની રોશની જાળવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
હવે સક્કરિયાની અંદર બેટા કેરોટીન હોય છે કે જે શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે અને આ વિટામિન એ રેટિનાને મજબૂત કરે છે. આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ્સ કે જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે અને આંખોને થતા નુકસાનને બચાવે છે. આ ઉપરાંત સક્કરિયામાં રહેલા પોષક તત્વો કે જે જો આંખ સૂકી થઈ જતી હોય તો તેવી સમસ્યાઓથી પણ બચાવે છે. તમે સક્કરિયાનો ઉપયોગ બાફીને કરી શકો છો અથવા તો રસ, સૂપ અથવા સલાડમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.